તાપી જિલ્લા યુવક કોંગ્રેસ વતી મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ઉચ્છલ તાલુકા પંચાયત ખાતે તલાટી કમ મંત્રી રાજેશભાઈ અને ભાજપ તાલુકા પંચાયત સદસ્ય જુનેલાલ અને શિક્ષક સાથે ઉગ્ર બોલચાલ થઈ હતી. તે બાબતે ઉચ્છલના ગામોમાં આવતા તલાટી કમ મંત્રીઓ હાજર રહી શકતા નથી અને હાલ પંચાયતમાં કેવાયસી, રાશન કાર્ડ, કેવાયસી, આવક જાતિના દાખલા કે અન્ય ઘણા કામો થતા નથી અને લોકોને ખૂબ મુશ્કેલી પડતી હોય છે અને લોકોના કામો અટવાતા હોય છે. ત્યારે તલાટી કમ મંત્રી અને તાલુકા પંચાયત સદસ્ય વચ્ચેની બોલાચાલીમાં સામાન્ય જનતા ભોગ બને છે. ત્યારે દરેક સ્ટેજના તલાટી કમ મંત્રી તાત્કાલિક હાજર રહેવા માટે તાપી જિલ્લા યુવક કોંગ્રેસ વતી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ મહામંત્રી વિરલ વસાવા, તાપી જિલ્લા સેવા દળના પ્રમુખ સંદીપ વસાવા, તાપી જિલ્લા પ્રમુખ યુવક કોંગ્રેસ પ્રમુખ મધુર ગામિત અને યુવક કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ઉચ્છલ ખાતે તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારી શ્રીને મગરાણ સીટના ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને ચિતપુર નેજાના હેઠળના તલાટી વચ્ચે 2 દિવસ પહેલાં બોલાચાલી થઈ હતી. તે સંદર્ભે આજે તલાટીઓ સમયસર હાજર નથી રહેતા અને લોકો પોતાના કામ માટે અટવાય છે. આજે તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યોના કામો ના થતા હોય તો સામાન્ય જનતાના કામો કેવી રીતે થશે તે માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. રિપોર્ટર આશીષ ગામિત, જનાદેશ ન્યૂઝ, તાપી.